તો અત્યારે ગુજરાતમાં વરસાદી બ્રેક ચોક્કસ વાગી છે અને ક્યાંક ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ખાસ તો અમદાવાદ અને તેની આસપાસના શહેરમાં પણ આવનારા સમયમાં શું થવાનું છે તેની પણ આપણે આ બિગ વોલ પર આપણે કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આવતીકાલે વાત કરીએ 4 સપ્ટેમ્બરની આ છે આગાહી હવામાન વિભાગની। તેની વાત કરીએ તો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જે જિલ્લા છે ત્યાં હેવી ટુ હેવી રેનફોલ થઈ શકે છે। આનો મતલબ એ છે કે નર્મદા અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને એટલા માટે ત્યાં રેડ એલર્ટ અપાયું છે। પણ બાકીના જે જિલ્લા છે તેમાં ઓરેન્જ એલર્ટ છે। છોટાઉદેપુર, ગણી લો, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ આ જિલ્લા એવા છે જ્યાં અતિ ભારે વરસાદ એટલે કે 3 થી 5 ઇંચ વરસાદ આ જિલ્લામાં થઈ શકે છે। જ્યાં જ્યાં યલો એલર્ટ અપાયું છે એ જગ્યા પર સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ અપાયું છે। તો આ 4 સપ્ટેમ્બરની વાત કરી। હવે વાત કરીએ પરમ દિવસે એટલે કે 5મી સપ્ટેમ્બરની। તો 5મી સપ્ટેમ્બરમાં જુઓ દક્ષિણ ગુજરાતમાં જે તીવ્રતા છે તે આ તરફ વધારે દેખાઈ રહી છે। તેમાં સુરત જિલ્લો છે, તાપી છે, વલસાડ છે અને વલસાડનો વાપી તાલુકો આ એ જગ્યા છે જ્યાં હેવી ટુ હેવી રેનફોલ એટલે કે 7 ઇંચથી પણ વધારે વરસાદ થાય તો નવાઈ નહીં। આ જિલ્લાના લોકોને ખાસ સાચવવાનું છે 5મી સપ્ટેમ્બરે। બાકી જ્યાં યલો કલર્સ આપણે દેખાઈ રહ્યો છે એ જિલ્લા છે ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, ભાવનગર અને અમરેલી। ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો આ 5મી સપ્ટેમ્બરની વાત કરીએ। 6 સપ્ટેમ્બરની પણ વાત કરી લઈએ તો 6 સપ્ટેમ્બરમાં પણ એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે। તેમાં ડાંગ, નવસારી, વલસાડ આ 3 જિલ્લા એવા છે કે જ્યાં હેવી ટુ હેવી રેનફોલ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને બાકીના જ્યાં ઓરેન્જ કલર્સ છે તે તાપી, સુરત, ભરૂચ, ગણી લો, નર્મદા, સૌરાષ્ટ્રમાં આવીએ તો ભાવનગર છે, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ જિલ્લામાં અતિ ભારે વરસાદ 6 સપ્ટેમ્બર અને સાથે જ મહીસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લો ત્યાં પણ અતિ ભારે વરસાદ 6 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે। તો આ 3 દિવસની જે આગાહી છે તેમાં આ જિલ્લાના જે લોકોને ખાસ સાચવવાનું છે ને તેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રનો લો લાઇન એરિયા એટલે કે તટીય જિલ્લા।